તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મોટર વાહન અધિનિયમ 1988 મુજબ જાહેર પરિવહન વાહનમાં ભાડું વસૂલવાની સત્તા કોને હોય છે? જવાબ બી, કંડક્ટર। કંડક્ટરે ફરજ દરમિયાન રોકડ રકમનો હિસાબ કેવો રાખવો જોઈએ? ચોક્કસ અને સાચું। બસમાં મળેલી ખોવાયેલી વસ્તુનું શું કરવું જોઈએ? ડેપો સંબંધિત અધિકારીને સોંપવી। ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફર શું ગણાય? અનિયમિત મુસાફર। મુસાફરને ઓછા ભાડાની ટિકિટ આપવી એ શું ગણાય? નિયમ ભંગ ગણાય। બસમાં વિસ્ફોટક પદાર્થ લઈ જવાની મંજૂરી છે? ના લઈ જઈ શકાય। કંડક્ટરની ફરજ દરમિયાન શિસ્ત જાળવવાની જવાબદારી કોની છે? બી, કંડક્ટરની। વધુ વજન લગેજ માટે શું લેવાય? વધારું લગેજ ભાડું। ટિકિટ મશીનમાં ખામી થાય તો શું કરવું? જવાબ બી, નિયમ મુજબ વૈકલ્પિક પ્રક્રિયા અપનાવવી। બસમાં મુસાફરો સાથે સૌજન્યપૂર્ણ વર્તન કોની ફરજ છે? બંનેની, કંડક્ટર અને ડ્રાઈવરની। કંડક્ટરે ફરજ દરમિયાન ઓળખપત્ર ક્યાં રાખવું જોઈએ? જવાબ બી, પોતાની સાથે। બસમાં ધૂમ્રપાન અંગેનો નિયમ શું છે? જવાબ બી, પ્રતિબંધિત છે ધૂમ્રપાન બસ અંદર। કંડક્ટરે મુસાફરોને ગંતવ્ય વિશે યોગ્ય માહિતી આપવી જોઈએ? હા, આપવી જોઈએ। કંડક્ટરનું વર્તન કેવું હોવું જોઈએ? વિનમ્ર અને જવાબદાર। બસમાં ભાડા સંબંધિત વિવાદ થાય તો કંડક્ટરે શું કરવું? નિયમ મુજબ સમજાવવું। લગેજ ટિકિટનો હેતુ શું છે? લગેજ ભાડાનો પુરાવો। મુસાફરને ખોટી માહિતી આપવી એ શું ગણાય? ફરજમાં બેદરકારી। બસમાં ચડતા ઉતરતા મુસાફરોની સુરક્ષાનું ધ્યાન કોણ રાખે? ડ્રાઈવર અને કંડક્ટર બંને। બસ શરૂ થાય તે પહેલા દરવાજા અંગે શું સુનિશ્ચિત કરવું? જવાબ બી, સુરક્ષિત સ્થિતિમાં હોવા જોઈએ દરવાજા। કંડક્ટરે પોતાની ફરજ કોના હિતમાં બજાવવી જોઈએ? જાહેર સેવા અને નિગમના હિતમાં। મુસાફરે લગેજ છુપાવીને લઈ જાય તો કંડક્ટરે શું કરવું? નિયમ મુજબ કાર્યવાહી કરવી। કંડક્ટરે ડ્યુટી દરમિયાન મોબાઈલનો ઉપયોગ કેવો કરવો? માત્ર જરૂર હોય ત્યારે। મુસાફરને ભાડા કરતાં વધુ રકમ વસૂલવી એ શું છે? ગેરરીતિ। કંડક્ટરે ટિકિટ ફાડીને આપ્યા પછી શું કરવું? રેકોર્ડ જાળવવો। બસમાં શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો શું કરવું? બી, તરત અધિકારી પોલીસને જાણ કરવી। મુસાફર સાથે ઝઘડો ટાળવા કંડક્ટરે શું કરવું? નિયમ મુજબ શાંતિથી સમજાવવું। બસમાં મુસાફરોની ગણતરી શા માટે જરૂરી છે? સલામતી અને રેકોર્ડ માટે। કંડક્ટરે ફરજ દરમિયાન કયા ગુણ સૌથી વધુ જરૂરી છે? પ્રામાણિકતા અને જવાબદારી। કંડક્ટરની બેદરકારીથી નિગમને નુકસાન થાય તો જવાબદાર કોણ? જવાબદાર બી, કંડક્ટર। કંડક્ટરની મુખ્ય ફરજ કઈ છે? સુરક્ષિત, નિયમબદ્ધ અને યોગ્ય ટિકિટ સેવા આપવી। બસમાં મુસાફરનું લગેજ ખોવાઈ જાય તો કંડક્ટરે સૌપ્રથમ શું કરવું? મુસાફરને ડેપો સંબંધિત અધિકારી સમક્ષ ફરિયાદ કરવા માર્ગદર્શન આપવું। કંડક્ટરે ભાડાની રકમ અને જારી કરેલી ટિકિટનો હિસાબ ક્યારે પૂર્ણ કરવો જોઈએ? ડ્યુટી પૂર્ણ થયા પછી।
બસમાં ક્ષમતા કરતાં વધુ લગેજ લેવાથી મુખ્ય સમસ્યા શું થઈ શકે? મુસાફરોની સલામતીને જોખમ થાય. કંડક્ટરે બસમાં ચડતા દિવ્યાંગ અથવા વૃદ્ધ મુસાફરો પ્રત્યે કેવું વર્તન રાખવું જોઈએ? શક્ય તેટલી મદદ અને સૌજન્ય દાખવવું. કંડક્ટરે કોઈ પણ મુસાફર પાસેથી ભાડું લીધા પછી શું આપવું ફરજિયાત છે? ટિકિટ. બસમાં શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ દેખાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તરત ડ્રાઈવર અને સંબંધિત અધિકારી પોલીસને જાણ કરવી. કંડક્ટર માટે સૌથી મહત્વપૂર્ણ વ્યવસાયિક ગુણ કયો છે? પ્રામાણિકતા. જાહેર સેવા આપતા કંડક્ટરે મુસાફરો સાથે કઈ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ? બી. વિનમ્ર અને શિષ્ટ થવું. બસમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા અંગે અંતિમ નિર્ણય કોના નિયમો મુજબ લેવાય છે? જીએસઆરટીસી મોટર વાહન નિયમો મુજબ લેવાય છે. કંડક્ટરનું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? બી. સુરક્ષિત, નિયમબદ્ધ અને ગુણવત્તાસભર મુસાફરી સેવા આપવી. કંડક્ટર દ્વારા આપવામાં આવતી ટિકિટ કયા પ્રકારનો પુરાવો ગણાય છે? જવાબ એ. મુસાફરી અને ભાડાની ચૂકવણીનો પુરાવો. બસમાં કોઈ મુસાફર બીમાર થઈ જાય તો કંડક્ટરે સૌપ્રથમ શું કરવું જોઈએ? જવાબ બી. ડ્રાઈવરને જાણ કરીને જરૂરી મદદની વ્યવસ્થા કરવી. કંડક્ટરે કયા મુસાફરને ટિકિટ આપવી જોઈએ? જવાબ બી. બસમાં મુસાફરી કરતા દરેક મુસાફરને. કંડક્ટરે ભાડું વસૂલ્યા પછી રોકડ કયા સુરક્ષિત રાખવી જોઈએ? જવાબ બી. અધિકૃત કેશ બેગ ટિકિટ બેગમાં. બસમાં મુસાફરો વચ્ચે ઝઘડો થાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? જવાબ બી. શાંતિ જાળવવી, જરૂરી હોય તો પોલીસને જાણ કરવી. કંડક્ટરે ફરજ દરમિયાન નિગમની મિલકતનું રક્ષણ કરવું જોઈએ? જવાબ હા. બસના દરવાજા પાસે સામાન મૂકવાથી શું જોખમ ઊભું થાય? જવાબ બી. મુસાફરોના ચડવા ઉતરવામાં અવરોધ અને અકસ્માતનું જોખમ. કંડક્ટરે મુસાફરોને ગેરમાર્ગે દોરતી માહિતી આપવી જોઈએ? ના. કંડક્ટર જાહેર સેવા તરીકે કયા સિદ્ધાંતનું પાલન કરે તે સૌથી યોગ્ય છે? પારદર્શિતા અને નિષ્પક્ષતા. કંડક્ટર ફરજ દરમિયાન નિયમોનું પાલન ન કરે તો તેની સામે શું થઈ શકે? જવાબ બી. વિભાગીય શિસ્ત ભંગની કાર્યવાહી થઈ શકે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, વિડીયોને લાઈક કરજો. જય હિન્દ.